મોટા જે કહેવાયા તેણે નથી તજનારી, ઇન્દ્ર કુબેર ને વરુણ અગ્નિ તે સર્વે સંસારી. બ્રહ્માએ બ્રહ્માણી રાખી લક્ષ્મી વિષ્ણુ દેવે, મહાદેવજી યોગી હતા પણ ઉમિયા રાખી એવે. નારી વિના સંસાર ક્યાંથી, નારીથી થયું જગત, નારીથી જ્ઞાની અવતર્યા, નારીથી થયા ભગત. નારી વિના કોણ થયેલું બતાવો મુજનાથ, સ્વર્ગ આપવા વાળી નારી સાચી માનજો વાત. એટલે બોલ્યો ભીમાની બોલવામાં બહુ બહાદુર આપ, પણ હું પાછો વળું તો બ્રહ્મ હત્યાનું પાપ. પાપને બદલે કહેવાય કોયલો, માટે જવું છે ઠેઠ. નામ લાજે મુજતા તટણું ને લાજે જનનીનું પેટ. રણે ચડ્યો પાછળ વળે તેનું નામ છે સૂરો, તે સુરાતન ખોઈને જીવું તો જન્મ અધૂરો. યુદ્ધે ચડતા મુજ માતાએ બહુ કીધું કલ્પાંત, તેનો ખાડ્યો ખડ્યો નહીં હું સમજાવે થયો શાંત. હવે તારો ખાડ્યો ખડું તો વિશ્વની કેણીતાય, કેસે કે બહુ રડીને થાકી, કેસે નારી કેસે કે બહુ રડીને થાકી પોતાની જનેટાયો. તેની જરા દયા ન આવી, તેનો ખાડ્યો નથી ખડ્યો, કેસે કે નારીનું મોઢું દીઠું એટલે પાછો વળ્યો. માતા કરતા માનુની વધી, કામમાં લબધાયો કામી, એવી કહેણી મુજને પડે ખરામાં ખામી. પછી જીવું તોય મુઆ જેવો જીવવું છે ધિકાર, માટે નહીં ખરું પાછો નહીં વળું હઠ મૂકી દેવનાર. એટલે ઓત્રારણી વાણી વધી તેણી વાર, તમે સોગન લઈને બેઠાઓ મારા ભરથાર. હવે મારો ઉપાય નથી ઓ રે મારા નાથ, પાછા વળવા નહીં કહું તમને પણ એક સાંભળો વાત. યુદ્ધે જવું હોય તો તમે જજો, પણ મુજ કૃષ્ણ કાપો. તમારી કને લઉં છું માગી, પુત્ર મને એક આપો. ઈશ્વર ઈચ્છાએ પુત્ર થશે તો સરશે સંસારી કામ, મારી તમારી ક્રિયા તે કરશે જગતમાં નામ. તે માટે ઋતુ દાન દો મને, વાદે બલુગર સૂત્ર, મુજ મને પાસે છે એવું નિશ્ચય થવાનો પુત્ર. એટલે બોલ્યો ભૂઈ આ તું શું બોલે વદીવાણ, રણ જાતા નારી નો અડીએ, નારી તે નરકની ખાણ. ખરા નર નારીને નવ ગાંઠે, નારી છે ગોબરું ગાત્ર, તે માટે કેમ કહ્યું કરીએ નરક છે નારી માત્ર. એટલે બોલ્યો ત્રાનારી સમજીને વદો વાણ, અભિમન્યુ કે સમજીને કહું છું સૌવે નારી નરકની ખાણ. ઓત્રાક હજુ સમજીને બોલો, અરે મારા સ્વામી સુપાત્ર, કુંવર કહે ખાણ મોટી નરકની નારી માત્ર. ઓત્રા કહ્યું કહીશ ત્યારે સાસો નહીં ભરથાર, રણધીર બોલ્યો કહો કહેવું હોય તે ખરી વાતે નહીં ખાર. એટલે બોલી ઓત્રા રાણી સાંભળો મારી વાત, સૌ નારીને નરકો કહો છો તો નારી તમારી માતા.
તમારી માતા મારી માતા સર્વની માતા નારી, અભિમાને તવ નીચું ગાલ્યું ન્યાયની વાત વિચારી. ઓતરાએ તવ મન વિચાર્યું સ્વામીને માઠું લાગે, એવું સમજીને કહેવા લાગી કંથ તણો ભેદ ભાંગે. સાંભળો મારા સૂત સ્વામી મુજ અબળાની વાણી, તિસ્કારવી નવ ઘટે નારીને નારી તો રત્નની ખાણ. તમારા સરખા રત્ન જેવા પરાક્રમી પ્રગટ થયા, તેની જનેતા નારી છે પણ રત્ન ખાણ કહેવાય. ઓગાભ્યાસી જ્ઞાની તપસ્વી કઈ સુરા કઈ દાતા, કઈ જનભક્તો કઈ દેવર્ષિઓ રત્ન સરીખા થાતા. તે સર્વે નારીના ઉદરથી પ્રગટ્યા સુણો ચતુર સુજાણ, તે માટે સગડી નારીને નો કેવી નરકની ખાણ. સમજવી ખાણ રત્ન કેરી વિચારી વધવી વાણ, તમારું કહેવું પણ સાચું છે નારી નરકની ખાણ. જે નારીની પેટે જન્મે નાસ્તિક નિર્દય પ્રાણી, અવળચંડો અધર્મી અન્યાયો વિવેકહીન વણમાપી, મસ્કરી ખોરો તસ્કરો ચોર અતિ અવગુણ ગાન, તેવા પ્રાણીની જનેતા નારી તે નારી નરકની ખાણ. નારીનું એવું બોલવું સુણી તૂટી ગયો બધો તોડ, કુંવર જાણ્યું પ્રવીણ જાજી કરી બતાવ્યો ફોડ. એની સાથે બોલાચાલીમાં હું તો નહીં બરાવું, એવું સમજીને કહ્યું એણે ઓ બડા હવે હું જાઉં. ઓતરાએ કહ્યું સાંભળો સ્વામી બુદ્ધિ મૂકી નેવે, એક જ વિચાર હરી ફરીને હઠ લેવાની ટેવ. એક જ પ્રકારની હઠ લેવી બીજો નહીં કઈ વિચાર, તેવાને ચતુર કોણ ગણશે ઓ મારા ભરથાર. આ ઉપરથી હું એમ સમજી બુદ્ધિ નથી વિશેષ, સગડા રસ્તાને નવ જાણો વિચાર શક્તિ લેશ. એટલે અભિમન્યુ બોલ્યો જાણે છે સૌ કોઈ, પ્રેમદા કરતા પુરુષમાં શું બુદ્ધિ ઓછી હોય. ઓતરા કઈ વિશેષ બુદ્ધિ પુરુષમાં ક્યારે જાણું, પ્રશ્ન પૂછું ઉત્તર આપો તો બુદ્ધિ પરમાણુ. પછી હું જાણીશ કે સમજીને હઠ જાલી છે નાથ, તરત તંબુએ ચાલી જવાની નહીં આડો કરું હાથ. તમથી ઉત્તર દેવાય નહીં તો પુત્ર આપીને જાઓ, હું તમ સાથે તમુજ સાથે વચનથી બંધાવો. એટલે બોલ્યા ભીમાન્યુ તારે છે પુત્રની ઋણ, પણ ઉત્તર થાય બુદ્ધિશાળી છી તેવો પૂછવો પ્રશ્ન. મારાથી ઉત્તર દેવાય નહીં તો તારે દેવો પડશે, જો પછી ઉત્તર નહીં દે તો ક્રોધ મને બહુ ચડશે. મારાથી ઉત્તર થાય નહીં તો તુજથી ઉત્તર થાય, એવો પ્રશ્ન પૂછે જે નારી વેણ દીધું કર્માય. ઓતરાએ પણ વચન આપ્યું તો બોલ્યા રાજન, તારા પ્રશ્નનો ઉત્તર દેવો સહેજ છે મારે મન. ઉત્તર આપીને જઈશું તે તુજથી નવરોકાયો, ઉત્તર દઉં તો સૂત દે મારે જવું લડવાયો. હવે પ્રેમદા પ્રશ્ન પૂછો. ઓતરાએ જોડ્યા હાથ, ધ્યાન દઈ સાંભળી લેજો રે મારા નાથ. એકાદશી વ્રત આવ્યું તે દિન પિતૃનું સાધ, તે દિન ગર્ભનો દાડો નારીને 3નો પડ્યો બાદ. શ્રાદ્ધ સારીને જમે નહીં તો પ્રીતુને બાદ લાગે, શ્રાદ્ધ કરીને જો જમે તો એકાદશી વ્રત ભાંગે.
તે દિન નારીને ઋતુ આપે તો એકાદશ પાપ થાત, નારીને ઋતુ આપે નહીં તો લાગે બાળ હત્યાય. ત્રણેય વાતમાં બાધા પાસે વિચારો વિવેક ત્રણે, કારજ સિદ્ધ કરવા રહેવા ન દેવું એકે. બે કાજ કરીએ પરહરીએ તો તે નહીં ચતુરાય, ત્રણેય કરવાને બાદ તેની બુદ્ધિ સવાય. અભિમન્યુએ વિચારી ધારી જોયો વિવેક, તો પણ એને કઈ ન સૂંજ્યું રસ્તો ન જડ્યો એક. વલણ રસ્તો કઈ જડ્યો નહીં, કુંવર મન અકળાય. વદે વલ્લભ શ્રોતા સુણો પ્રશ્નોત્તર કથા, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો દ્વારિકાધીશ કી જય. કડવું 38. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત કેરાતન. બોલ્યા અભિમન્યુ મુખ એમ, આનો ઉત્તર થાય કેમ. મોટા મોટામાંથી ને મરે, પણ ઉત્તર કોઈ ન કરે. પૂછ્યો પ્રશ્ન કઢંગ અતિ તેનો, ઉત્તર જડવાનો નથી. એક મૂકી દે એકાદશી, તો આંટીએમાં કશી નથી. તવોત્ર બોલી મુખ, એકાદશી તે મુકાય કેમ. તો આંટીએમાં કશી નથી, તવ ઓત્રા બોલી મુખ. એકાદશી તે કેમ મુકાય. એક મૂકીને એક સિદ્ધ રાખે, તેમાં સારી ચતુરાય દાખે. કરે એક ખરું એક ખોટું, તેનું અજ્ઞાન જાણવું મોટું. જેમ વેદમાં ભેદ અપાર, કહે સાકાર નિરાકાર. તેમાં એક જૂઠું એક સાચું, કહે તે તણું ભણતર કાચું. ભણે ખટ શાસ્ત્ર 4 વેદ, પણ તે નહીં સમજેલો ભેદ. નથી એક ખરું એક ખોટું, કહે તેને તો પાતક મોટું. સર્વ સમજે વચનનો ભેદ, તે તો ભમ્યો 6 શાસ્ત્ર ને વેદ. પૂછ્યા પ્રશ્નમાં જે 3 તાણા, તે તો સાચવ છો સુગ્ન શાણા. તવ અભિમન્યુ એમ બોલે, નહીં તારુણી તું જ કોઈ તોલે. આપો ઉત્તર તો મન માને, હવે વાર કરો છો સાને. બોલી ઓત્રા બોલેલું સ્થાપો, મને પુત્ર એક તમે આપો. પછી ઉત્તર કરું સ્વામી, મને જાણશો નહીં હરામી. તવ ભીમને વિચાર્યું, દેરા તંબુ તણાવવા ધાર્યું. જોયું સૈન્યમાં સામું છેક, થઈ ભાઈ શું દૃષ્ટિ એક. કરી માયાવીને તવ સાન, આવ્યો ભીમ તણો સંતાન. તવ આડું જોઈને કહે છે, વીરાવામાં અતિ હઠ લે છે. માટે તંબુ તણાવો ભ્રાત, આડી દ્રષ્ટિએ કીધી વાત. સુણી કઠોર ગચ સંચર્યો, પોતે સૈન્ય વિશે પરવર્યો. કરી સેવકને આજ્ઞાય, જાવો તંબુ તાણો ને ત્યાંયો. કાંઈ કરતા સુધરે કામ, રહે અભિમન્યુનું નામ. તવ સેવક લોક સંચર્યા, દેરા તંબુ તાણી તૈયાર કર્યા. પછી દાસ થાય વિદાય, તવ રથથી ઉતર્યો રાય. મૂકી ઓત્રાએ અશ્વ લગામ, જય તંબુએ કર્યો વિશ્રામ. તવ કૃષ્ણ પ્રભુ પાતાળ,
કીધો વિચાર દીન દયાળ. મારે કરવો ભાણીજોનો વંશ, પણ રાખવો ભક્તનો વંશ. કદી નર નારી સુખ આદરશે, થોડી વારમાં અર્થ શું સરશે. એવું જાણ્યું સ્ત્રી અવિનાશ, ટકાવું બેવને છ માસ. કરી સૂર્યને આજ્ઞાય, થંભી રહેજો ત્યાં ને ત્યાંય. ખટમાસ લગી રવિ દેવ, ખસવું નહીં અવશ્ય મેવ. પછી જગ પર કરુણા કીધી, એક અંજલિ જળની લીધી. મુખવાણી વધ્યા ઘનશ્યામ, પશુ પક્ષી પતંગ તમામ. દેવ દાનવ માનવ કીટ, થાજો આળસ નિંદ્રાય અડીથ. સુધા પીપાસાને દસ્તે, થાજો લઘુ શંકા સહિત અસ્ત. થાજો નહીં વેળા કવેળા ભ્રાંતિ, રેજો નિર્વૃત્તિને શાંતિ. એમ કહી જળ આચમન કીધું, પછી જળ ફરીથી લીધું. એમ જાણ્યું જાદવરાયે, દિવસે કદી ગર્ભ ધરાયો. તેવા ગર્ભાની પ્રજા જે થાય, તે તો વર્ણ શંકર ટણાયો. તેના અવળા હોય લક્ષણ, કરે ખોટી વસ્તુ ભક્ષણ. થાય અધર્મીને અન્યાયી, શુભ માર્ગ સમજે ન કાઈ. એવો વર્ણન શંકર પ્રજાયો, દિવસે ગર્ભ રેવાથી થાયો. નહીં દિવસે મનુષ્યનો ધર્મ, પશુ પક્ષીને કીટનું કર્મ. એવું સમજીને જુગદાધાર, તંબુ પર વરસાવ્યો ધુમાર. કર્યું કામ રહી તેથી નાવે સૂર્યનો બાધ, એવું કાર્યું કર્યું નિર્વાદ. કરી કરુણા દીન દયાળ, કર્યું કામ રહી પાતાળ. વલણ પાતાળ રહી કારજ કર્યું, સાંભળને તુરાય. ભક્તને આદિન ભૂધરો, વ્યાસ વલ્લભ ગુણ ગાય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સૂર્ય નારાયણ દેવ કી જય. કડવું 39. બોલ્યા બોલ્યા વૈષમ પાયે વચન રે, સાંભળ સાંભળ પરીક્ષિત રાય નાતન રે. નર નરીને ઉપજ્યું હેતય પાર રે, પ્રેમ ધરીને માંડિયો શુભ સંસાર રે. રમતા રમતા બહુ વેળા વીતીને, કરે પ્રભુ કૃપાએ પૌત્રને ગર્ભ રહ્યો પેટ રે. પરીક્ષિત રાયના ગર્ભ તણી એક થાય રે. શ્રદ્ધા રાખીને સુણે તો વંશ વૃદ્ધિ થાય રે. જેણે રાખ્યો ધર્મ પાયો, એ કરે કળિયુગને તો વ્યાપા દીધો. નહીં છે કરે સપ્તાહ સુધી, પ્રભુ પદ પામ્યો જે હરે. શ્રોતા સુણતા મનમાં ધરે સંદેહ રે. હાસ્ય સમજે તે જન નરક પડાય રે. પરિવાર ખુવે નિર્ધન નાસ્તિક થાય રે. શ્રદ્ધાળુ જન સુણી કરે પુણ્ય દાન રે. તેને પ્રભુ આપે સુખ સંતાન રે. શ્રોતા જનના પૂરણ પહોંચ્યા કોડ રે.
સભા બોલો જય જય શ્રી રણ છોડ રે વલણ સકળ સભા જય જય વદે વંશની વૃદ્ધિ થાય વ્યાસ વલ્લભ મુખ વોચ રે જય જય જગતના નાથ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય દ્વારિકાધીશ કી જય ધરતી માતા કી જય કડવું 40. વૈશંપાએ એણી પેર બોલ્યા સુન મન છે જય રાય વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વ મહિમાય 6 માં સુખ સંસારનું લીધું ગર્ભરયો રૂડી રીતે ઓત્રાને મન આનંદ થયો પાલવે પડી પ્રીતે ઓરે પ્રાણપતિજી વાદ્યું બલુગર સૂત્ર તમારા વૃદ્ધના પુણ્ય કરીને આપશે પ્રભુ પુત્ર જીબડી મારી કાપી ગટે કઠોર વચન કહેતા રાખજો સદાય કૃપા દ્રષ્ટિ હાથ થયા નહીં રહેતા ઓરે પતિજી આવ્યું દારૂણ દુઃખ 4 ઘડી કાજે કરી પ્રીતિ ફરી ક્યારે દેખશો મુખ એમ કહીને રડવા લાગી આંસુ વહે ચૌધાર અભિમન્યુએ સમજાવીને છાની રાખી તહેવાર પછી અર્જુન શું તેમ બોલ્યો વધેલું વચન સ્થાપો પ્રશ્ન તમોએ જે પૂછ્યો છે તેનો ઉત્તર આપો ઓત્રા કહ્યું કંથ મારા સાંભળજો ધ્યાન દઈ પ્રશ્નો ઉત્તર સહેજમાં છે શાસ્ત્રોનો આધાર લઈ એકાદશી વ્રત આદયું તે દિન પિતુનું શ્રાદ્ધ સ્ત્રીને દિન ગર્ભનો તે 3 પડ્યો બાદ શ્રાદ્ધ સારીને જમે નહીં તો પિતુ રહે નિરાશ જો જમે તો એકાદશીનો ભાંગી પડે ઉપવાસ તે દિન નારીને ઋતુ આપે તો એકાદશ પ્રાપ્ત થાય જો કદી આપે નહીં તો લાગે બાળ હત્યાય એવી એ માટી ગુટી છે તેનો શું ઉપાય બાદ જરાય આવે નહીં ને 3 કારજ થયો એનો તમને આપું ખુલાસો તવ કર નાખશો મું છે જાણ્યા પછી કોયડો કોદીનો કેશો એમાં શું છે અભિમન્યુ કે સુણનારી વાંકું કેમ વદાય જાણ્યા પછી ઓહો કરી કાઢે તે નરખર કહેવાય એટલે બોલી ઓત્રા રાણી ઉત્તરમાં ચિત્ત દેજો ઘણો ઊંડો વિચાર રાખી વચન સાંભળી લેજો શ્રાદ્ધ કરીને પિંડ સૂંઘે જમ્યા બરોબર થાય મધરાત પછી દીજે ઋતુ 3 તેનાથી સંધાય મુખમાં અન્ન ગાલે ઉપવાસ બાકે વાસનાથી નાવે બોધ જમવાની કાંઈ જરૂર નથી પરિપૂર્ણ થાય શ્રાદ્ધ અડધી રજની વીત્યા સુધી એકાદશી કહેવાય અડધી રાત ગયા પછી દ્રાદશી ગણતા ગણાય તેથી એકાદશી પાપ ન લાગે નો બાળ હત્યાય એ રીતે જો કામ કરે તો 3 તિથિ સચવાય ન્યાય ભરેલો ઉત્તર સુણી હરખ્યો અભિમાન સાબાસ નારી બુદ્ધિશાળી વૈરાટની સંતાન જાઓ તમે તંબુએ પધારો શિખામણ મન ધરજો મારી માતા રાખડી છે તેની સેવા કરજો પિયરિયાની સાસરિયાની આબરૂ રાખજો ઊભી કંઠને લંચલ લગાડશો માં ચતુર નારીની ખૂબી દાંતમાં છેડો ઘાલીને દાડા કાઢજો રૂડી રીતે મન મૂકીને મારી પછવાડે પુણ્ય જ કરજો પ્રીતે આશીષ વચન દઉં છું તને ઈશ્વર કલ્યાણ કરશે
જન્મો જન્મ સુખની પ્રાપ્તિ ઉદરતા ઉઠરશે. રડશો કકડશો નહીં કોઈ, સૌ ગુણને જાણનાર, હેત જ રાખશે જેવું છે તેવું છેલ્લા વેલા જુહાર. એમ કહીને ઊભો થયો હવે ન કાંઈ કલેશ, એટલે વતરાય આગળ વિચરણમાં મૂક્યું શીશ. વલણ પાય પડી ઊભી થઈ, સન્મુખ જોડ્યા હાથ, વધે વલ્લભ સન્મુખ રહી, નિરખે પોતાનો નાથ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, આજ કે આનંદ કી જય. કડવું 41. કંથજી ક્યારે ભેગા થાશો, ક્યારે દેખાડશો મુખ, તમ વીણ દિવસ જાશે નહીં, નહીં તમ વીણ સુખ. કંથજી ક્યારે ભેગા થાશો, અધૂરામાં પૂરી પ્રીતિ કરી તો વિસરાશે કેમ, વારે વારે આવશે સાંભળી પતિ તમારો પ્રેમ. કંથજી ક્યારે ભેગા થાશો, લખી કાગળ ક્યાં મોકલું, બુડેલું તરે વણ, તમારા સુખનો સંદેશડો કેમ ન થાય જાણ. કંથજી ક્યારે ભેગા થાશો, ક્યારે જશો ને કોના થશો, ફરી જવાનું ચિત, વિસરશો વૈભવ આજનો, ચાર કડીની પ્રીત. કંથજી ક્યારે ભેગા થાશો, પ્રાણપતિ પ્યારા મારા, છબી દેખવાની ક્યાંય, જામે નજરની રખ્યા કરું મારા હૃદયાની માય. કંથજી ક્યારે ભેગા થશો, જ્યાં જાવો ત્યાં મારા નાથજી રહો મારા 6 માસ, એટલે મને તેડાવજો દાસીને તમ પાસ. કંથજી ક્યારે ભેગા થશો, જાવો તો જગે કરજો મારી, સાંકળે મોકળે સમાસ. ચરણ ચાપીશ કને આવીને તમ ચરણોની હું દાસ. કંથજી ક્યારે ભેગા થશો. વલણ એમ કહી પાલવ ગ્રહ્યો, ઉઠ્યો નરકુમાર, વધે વલ્લભ તત્પર થઈ, રણધર નીકળ્યો બાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, આજ કે આનંદ કી જય. કડવું 42. વૈશંપાએ એણી ફેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ચક્રાવનો મહિમાય. પત્રાને રડતી મૂકીને રણતીર નીકળ્યો બાર, જય પોતાના રથમાં બેઠો હાથે ગ્રહી હથિયાર.